એક પરિણીત વ્યક્તિ અને બે બાળકીઓનો પિતા જેને એક માસૂમ બાળકી સાથે નજર બગાડી દુષ્કર્મના ઈરાદે આ બાળકીને ઝાડીઓમાં લઈ ગયો। જો કે દુષ્કર્મ ગુજારી તે પહેલા જ પોલીસના જવાનો ત્યાં પહોંચી ગયા અને આરોપીને ઝડપી પાડ્યો। ડાયમંડ અને ટેક્સટાઇલ નગરી સુરતમાં હત્યા, લૂંટ, અપહરણ અને દુષ્કર્મ સહિતના ગંભીર ગુનાઓનું પ્રમાણ રાજ્યભરમાં સૌથી વધારે છે। સુરતમાં પરપ્રાંતીય શ્રમિકોની મોટી વસ્તી ગુનાખોરી માટે મહદ અંશે જવાબદાર મનાય છે। જો કે સુરત ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને વિવિધ પોલીસ સ્ટેશનના જવાનો ત્વરિત એક્શનમાં આવી ગુનાને ઉકેલે છે। સુરતના શ્રમિકોની મોટી વસાહતવાળા પાંડેસરામાં 31 માર્ચે સાંજના સમયે ઘર પાસે રમતી બાળકી ગુમ થઈ। એક અજાણ્યો ઇસમ ચોકલેટ અને કુરકુરી આપવાની લાલચે બાળકીને ઉઠાવીને લઈ ગયો। 6 વર્ષની ગુમ થયેલી બાળકની તેના સ્વજનો અને પાડોશીઓ શોધખોળ હાથ ધરી। અંદાજે 4 કલાક સુધી તપાસ બાદ સ્વજનોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી। આ ગુનાની ગંભીરતા જોતા સુરતના 3 પોલીસ સ્ટેશનની ટીમ એક્શનમાં આવી। પાંડેસરા અને ખટોદરા પોલીસે વિવિધ ટીમ બનાવી આસપાસના વિસ્તારના 40 જેટલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી। આ સમયે એક ઇસમ બાળકીને તેડીને લઈ જતો હોવાની જાણકારી મળી। થોડીક આગળ લાગેલા સીસીટીવીમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ દેખાઈ ગયો, જે બાદ પોલીસે તે વ્યક્તિના સ્વજનો મારફતે મોબાઈલ નંબર મેળવી કાઢ્યો। દુષ્કર્મના ઈરાદે બાળકીને ઉઠાવી જનાર આરોપી પ્રદીપ ઉર્ફે ભગવંતનું લોકેશન વડોદ ગામની અવાવરૂ જાડીની આસપાસમાં મળ્યું। સુરત પોલીસે ફરિયાદ દાખલ થયાના અંદાજે 7 કલાકના સમયગાળામાં પરોઢિયે 5 વાગે આરોપીની ધરપકડ કરી। મૂળ બિહારના ઔરંગાબાદના વતની પ્રદીપ ઉર્ફે ભગવંતે દુષ્કર્મ આચરવાના ઈરાદે જ બાળકીનું અપહરણ કર્યાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલ કર્યું। સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું, જેમાં સદનસીબે બાળકી સાથે કોઈ અપ્રિય ઘટના ન બની હોવાનું સ્પષ્ટ થયું। ચોકલેટ અપાવી પોતે ગોદમાં તેડી લીધેલી હતી અને 4 જગ્યાએ સીસીટીવીમાં પોતે હાથમાંથી તેડીને લઈ જતો હોય તેવું દેખાય છે। બનાવ 6:30-7 વાગ્યાનો હતો, પરંતુ માતા પિતાએ પોલીસને 10:30-11 વાગે જાણ કરેલી અને પોલીસે 11 વાગ્યાથી શરૂ કરીને લગભગ સવારે 6:30 સુધી હું પોતે 2 પીઆઈ, ડિસ્ટાફ પીએસઆઈ માણસો, ખટોદરા અને અલથાણની ટીમો મળી કુલે 30 થી 35 માણસોએ આખી રાત સતત જ્યાં જ્યાં પણ શક્યતાઓ દેખાય ત્યાં તપાસ કરી હતી અને વચ્ચેથી આરોપીનો મોબાઈલ ઓળખાણ થતા આરોપીનો મોબાઈલ પણ મળ્યો, જેથી 2-3 વાર તેના લોકેશન પણ લીધેલા, જેના આધારે પણ અમે આરોપી સુધી પહોંચી શકે। 6 વર્ષની બાળકી હેમખેમ મળી આવતા જ માતા પિતા અને પાડોશીઓએ રાહતનો શ્વાસ લીધો, તેમજ ઝડપી કાર્યવાહી બદલ સુરત પોલીસના જવાનોનો ખરા દિલથી આભાર માન્યો। દુષ્કર્મના ઈરાદે બાળકીને ઉઠાવી જનારો આરોપી પ્રદીપ ઉર્ફે ભગવંત પોતે પરિણીત અને 2 દીકરીઓનો પિતા છે। પ્રદીપ ઉર્ફે ભગવંત સામે બિહાર કે ગુજરાતમાં અન્ય કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ તે મુદ્દે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। આરોપીનું નામ છે પ્રદીપ ઉર્ફે ભગવત, જેની ઉંમર 33 વર્ષની છે, પોતે મેરિડ છે, તેને 2 દીકરીઓ છે અને તે બિહારના ઔરંગાબાદ જિલ્લાનો વતની છે। સર, આજે બાળકીને શોધવા માટે પોલીસ કેટલા સીસીટીવી ફૂટેજ તપાસી રહ્યા છે? જી, બાળકીને શોધવા માટે લગભગ 40 થી 45 સીસીટીવી ફૂટેજ જે વડોદ ગામમાં ભૂતકાળમાં નહોતા અને એ પણ પોલીસે મહેનતથી લગાવેલા હતા અને 40 થી 45 ફૂટેજ સમય અનુસાર ચેક કરતા કરતા બાળકીની લીડ મળી હતી। ઈરાદો કરવાનો તો સ્પષ્ટ એનો દુષ્કર્મ કરવાનો હોય એવું જણાય છે, પરંતુ સદનસીબે મેડિકલ રિપોર્ટમાં એવા કોઈ એવિડન્સ મળ્યા નથી। આ બાળકીના અપહરણ પ્લાન પ્રદીપ ઉર્ફે ભગવંતે લાંબા સમયથી ઘડ્યો હોવાની શક્યતા છે, તો આ ગુનામાં અન્ય કોઈની મદદગારી હોવાની શક્યતા નહિવત છે। આરોપી પ્રદીપ સામે અપહરણ અને પોસ્કો સહિત ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।